શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्यामने महारानी की जय, श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करें जय श्री कृष्ण, जय श्री कृष्ण। हिंडोळाना दिवसो। झूलन के दिन आए हरि झुके, झूलन के दिन आए नंद बावानी डेलिए आजे, सुरंग हिंडोरो सुहाए हरि झुके, झूलन के दिन आए। कोयल मोर पपैया बोले, कुहू कुहू टोक सुनाए हरि झुके, झूलन के दिन आए। ललिता विशाखा जोटा देत है, श्याम सुंदर सुहाए हरि झुके, झूलन के दिन आए। वल्लभ के स्वामी रसिक शिरोमणि, हये हरख नमाए हरि झुके, झूलन के दिन आए। झूलन के दिन आए हरि झुके, झूलन के दिन आए। हिंडोळानो समय एक हिंडोळाना दिवसो। आ 32 દિવસ સૌથી મોટો ઉત્સવ હોય તો હિંડોળાના 32 દિવસ ઉત્સવના હોય એવા પહેલો આ ઉત્સવ। દિવાળીના 5 દિવસો હોય, પછી અન્નકૂટના 1 દિવસ હોય, ભાઈબીજનો 1 દિવસ હોય, દાનના 15 દિવસો હોય, સાંજેના 15 દિવસો હોય, પણ આ એક જ ઉત્સવ એવો છે જે 32 દિવસ। તો અત્યારે આપણે બધા હિંડોળાનો આનંદ લઈ રહ્યા છીએ, પણ કોને આનંદ આવે? જેના ઘરે જેના માથે ઠાકોરજી બિરાજતા હોય એને। અને આજે આનંદમાં પરમાનંદ। આજે આરાધ્યનો જન્મદિવસ, એને મન થઈ ગયું કે બા હું એક નાની વાત કરું, મને બહુ સરસ આવડે નહીં, પણ મારી કાલી ખેલી ભાષામાં ઠાકોરજીના ગુણાનુવાદ એક નાનો પ્રસંગ કહીને કહું, કહીશ ને? વલ્લભાધીશ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, જય શ્રી કૃષ્ણ। હું આજે એક એવો પ્રસંગ કહેવાનો છું જે ઠાકોરજીના જન્મદિવસની બહુ નજીક થયેલો છે। શ્રી વલ્લભાધીશ કી જય। એક દિવસ જ્યારે યશોદા મૈયા બહુ લેટ સુધી સામગ્રી બનાવતા હતા, કારણ કે થોડા દિવસ પછી ઠાકોરજીનો જન્મદિવસ હતો। તો ઠાકોરજીએ જોયું કે મારી મૈયા તો કેટલું શ્રમ લે છે, કેટલા લેટ સુધી સામગ્રીઓ બનાવ કરે છે, બધું મારા માટે કરે છે। તો પછી બીજા દિવસે જ્યારે યશોદા મૈયા, રોહિણીજી, પછી નંદબાવા બધા સૂતા હતા ને, તો ઠાકોરજી બ્રહ્મ મુહૂર્તમાં જાગી ગયા। ત્યાં બ્રહ્મ મુહૂર્તમાં જાગ્યા
પછી એમણે સોચ્યું કે કાલે તો મારી મૈયાએ કેટલું કામ કર્યું હશે, તો એમને આજ પાછું સવારે ઉઠીને ગાયો દોવાની હશે તો કેટલો શ્રમ પડશે. તો એવું કહીને એમની ગૌશાળામાં ગયા. એમની પાસે તો કેટલી ગાયો હતી. તો પછી એમને સોચ્યું કે આજે હું મારી મૈયાને મદદ કરીને બધાને દોઈ દઉં બધાનું દૂધ, અને મારી મૈયાને શ્રમ ના પડે તો એટલે એમને સારું ફીલ થશે. તો એમણે બધા બોઘેણા ભર્યા ને એ ઘઈથી ભરી ગયા. ઘઈ એટલે ફેણ, વ્રજભાષી ભાષામાં હોય તો ઘાઈ એટલે ફેણ, ગૈયાથી ભરાઈ ગયા હતા. તો અને એમણે બધા જે દૂધ ભરી ભરીને દોયા અને જે બછરાઓને પણ દૂધ પીલાવી દીધું. પછી આટલા લેટ સૂતા હતા અને આટલો શ્રમ લીધો હતો એટલે યશોદા મૈયાને જાગવામાં થોડી દેરી થઈ. તો એ જાગીને એમને સોચ્યું કે આજ તો દેરી થઈ ગઈ છે, હવે ફટાફટ ગાયો દોઈ દઉં. ત્યાં બહાર જઈને જોયું તો બધા જે ગાયો હતી એમનું જે આંચળ પોલું થઈ ગયું, એટલે ઢીલું થઈ ગયું હતું. આપણે ગાય ધોઈએ તો એમનું આંચળ પોચું થઈ જાય. તો પછી એમણે સોચ્યું કે બછરાઓને દૂધ પીલાવી દઉં. તો બછરાઓને છોડવા ગયા, ત્યાં જોયું તો બધા બછરાઓ કૂદતા હતા. નહીંતર તો રોજ આમ થાકી ગયેલા લાગે ને એમને જલ્દી ખાવું હોય ને એટલે એમનું જીભ બહાર હોય. તો આ વખતે તો કૂદતા હતા બધા. તો પછી એમને લાગ્યું કે આ શું થયું, અને પછી બોગેણા જોવા ગયા તો બોગેણા આખા ભરાઈ ગયા હતા ને ઉપર ગૈયા બહુ બધી હતી. તો એ સોચતા હતા કે આ કોણે કર્યું. તો પછી જેવા બહાર ગયા ને તો નંદ બાવા આવતા હતા. તો એમને પૂછ્યું, મહેર તમે ગાયો દોઈ? તો એ બોલે, ના, હું તો તમારી સાથે જ ઉઠ્યો. પછી રોહિણીજી દેખાયા. એમને પૂછ્યું, બહેન તમે ગાયો દોઈ? એ બોલે કે હું તો હમણાં જ ઉઠ્યો. પછી દાઉ ભૈયાને જોયું તો એમને પૂછ્યું કે તમે દાઉ તે ગાયો દોઈ છે? તો દાઉ ભૈયા બોલે કે ના, હું તો હમણાં જ ઉઠ્યો છું, તમારા લાલાએ ધોઈ હશે. મને આવું બધું ના આવડે, પણ એ તો આવી વસ્તુઓમાં એક્સપર્ટ છે. તો પછી જેવા યશોદા મૈયા ઠાકોરજીના કમરામાં ગયા તો ઠાકોરજી તો ગાયો દોઈને માથે ઓઢીને સૂઈ ગયા હતા. તો એમણે 2 વાર કીધું, લાલા લાલા, 2 વાર ઉઠાડ્યા. પછી ઉઠ્યા ને તો પછી બોલે કે લાલા તે ગાયો દોઈ? તો ઠાકોરજી પાછું આમ ઓઢીને સૂઈ ગયા. તો પછી બોલે, લાલા તે ગાયો દોઈ? તો ઠાકોરજી ઊભા થઈને બોલે, હા મૈયા, તું મારા માટે આટલું લેટ જાગીને સામગ્રી બનાવે છે, આટલું કરવું તો મારો ફર્જ બને છે. પછી યશોદા મૈયાએ પોતાની કાજલ લઈ ઠાકોરજીને ટીકો કર્યો ને બોલે, મારા લાલા, તને ક્યારેય કોઈની નજર નહીં લાગે, મારો પ્યારો લાલો છે તું. આ વલ્લભની વાણી અને ભૂલ હોય મારે. બોલો વલ્લભાધીશ કી જય. વલ્લભાધીશ કી જય. આરાધ્યન જન્મદિવસ એટલે ઠાકોરજીના જન્મદિવસની વાતો કરી. ભલે એને એટલું સરસ ના આવડે, પણ આનંદ એ વાતનો કે એની કાલી ઘેલી ભાષામાં એને ઠાકોરજીની વાતો કરવી ગમી. અને હું મારા ઉપર મારા વલ્લભની વિશેષ કૃપા માનું છું. બાળકોને નાનપણથી આ સંસ્કાર હોય, પણ આ ક્યારે બધું શક્ય બને જ્યારે આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો આ બધું એને આવડે. બાકી તમે ફક્ત મંદિરમાં મંગળાના દર્શન કરવા મોકલો તો છોકરાઓ ક્યારેય બધું ન શીખે. આ તો ઘરમાં જ્યારે એને રવિવાર હોય ત્યારે પૂછીએ, આ બધા શણગાર તૈયાર કર્યા, તું મને એક આપ. પછી ઠાકોરજીને સ્નાન કરાવી અને શણગાર કરતા હોઈએ તો આપણે કહીએ, હવે નુપુર લાવ, તનિયો લાવ, કંઠેસરી લાવ, અલકાવલી લાવ, કર્ણફૂલ લાવ, શીશફૂલ લાવ. અને ધીમે ધીમે એને ખબર પડે, આને શીશફૂલ કહેવાય, આને અલકાવલી કહેવાય, આને કંઠેસરી કહેવાય, આને કર્ણફૂલ કહેવાય. પણ આ બધું તમને ક્યારે એ સમજે કે જ્યારે આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય. તો હું હોસ્પિટલમાંથી ઘરે આવી તો એકવાર હું વિવળ થઈ ગઈ.
મને કે કેમ બા? મેં તો ઠાકોરજી એટલા પ્રસન્નતાથી બિરાજે છે. તો મને કે ચિંતા કરો માં, તમારે તો 100 વર્ષ જીવવાનું છે, પણ તમે પછી પપ્પા સેવા કરશે ને પછી હું કરીશ. આપણા ઠાકોરજી આપણા ઘરમાંથી ક્યારેય બહાર નહીં જાય. તો મને આનંદ એ વાતનો છે કે ભલે રમતિયાળ છે, થોડો તોફાની છે, હવે પહેલાં જેટલો બેસતો નથી, એને ઓલું બધું જવાનું હોય ક્રિકેટમાં ને એમાં, પણ આવું કોઈ હોય ત્યારે એ મનોરથ કરે છે. બા, ઠાકોરજીની એક નાની વાત કહું ત્યારે હું રાજી થાઉં છું. તો મારા વાલા બાળક છે, કાંઈ ભૂલચૂક થઈ હોય તો બધા ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. જો આ બધી વસ્તુ છોડ હોય ને ત્યાં સુધી વાળી શકાય, ઝાડ થઈ જાય ને પછી વળાય નહીં. તો આપણા ઘરે આપણા ઠાકોરજી બિરાજતા હોય અને બાળકો હોય તો એને દૂર જાઓ, આઘાર્યો, અડતા નહીં, અહીંયા અવાય નહીં, આને લઈ લે, આ બધું છોવાઈ જશે. બાળકોને આવવાથી કશું છોવાતું નથી. એને જિજ્ઞાસા હોય છે. આને શું કહેવાય? હમણાં 2 મહિના સફેદ ગુંજામાલા આપણે ધરાવતા હતા. તો રવિવારે 2 દર્શન કર્યા. બા, લાલના બદલે કેમ સફેદ ગુંજામાલા? મેં કીધું સાંભળ, ઉનાળામાં તને કાંઈ ગળામાં ચેન પહેરવો ને એવું બધું ગમે? એ કે ના, ગરમી થાય. તો મેં કીધું લાલ રંગ હોય કે કાળો હોય, એ ડાર્ક કલરના કપડાં આપણે નથી પહેરતા ઉનાળામાં. શું કામ? કે આપણને ગરમી થાય અને સફેદ રંગ થઈને તમને આનંદ આવે. એટલે ઠાકોરજીને હવે ગુંજામાળા લાલના બદલે સફેદ આવે. હવે એ જ વસ્તુ એ મોટા થશે તો ભૂલશે નહીં. એના મગજમાં ઘર કરી ગઈ કે ઉનાળામાં ઠાકોરજીને આછા કલર હોય, મલમલ હોય, ગુંજામાળા સફેદ હોય, કુંજા ધરવાના હોય માટીના, આ બધું ઘરમાં ઠાકોરજી હોય તો આ લોકો શીખવાના જ છે. પણ એને હૈડર ન કરો, દૂર જાન, આઘો જાન, અહીંયા નહીં આવવાનું. પછી આઘોજા કરીએ છીએ ને પછી આપણી નજીક ક્યારેય આવતા જ નથી અને એ બીજી બાજુ વયા જાય. તો મારા વાલા, અત્યારે આનંદ, પરમાનંદ, રોજે રોજ હિંડોળામાં પધરાવીએ કે ના પધરાવીએ, આપણે દર્પણમાં ઝુલાવીએ અને હિંડોળા ગાઈએ. સામનેજી અને ઠાકોરજી યુગલ સ્વરૂપે ઝૂલે અને ઠાકોરજી સ્વતંત્ર ઝૂલે. નંદાલયમાં ઠાકોરજી બાળ સ્વરૂપથી ઝૂલે. ગિરિરાજી, યમુનાજી અને નિકુંજમાં ઠાકોરજી યુગલ સ્વરૂપે કિશોર ભાવથી ઝૂલે. જેને જેવો ભાવ હોય એવો બધાને આનંદ આવે. વ્રજમાં આજે પણ અમુક પ્રસંગો બને છે